ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, હજી 2 દિવસ પહેલા આપણે એક લેક્ચર બનાવીને આપ્યો કાલ લઈને પ્રમ દિવસે, અને એમાં તમને કીધું હતું કે તમારા કોલ લેટર ક્યારે નીકળશે. જો મેં હજી ભૂસ્યું નથી, એ લેક્ચર છે એ મેં હજી ભૂસ્યો નથી. અને ચોખ્ખું તમને કીધું હતું કે પોલીસ ભરતી 2026 એટલે કે 25-26/1 ના કોલ લેટર ક્યારે નીકળશે. અને જો કીધું તું કે તારીખ 4/6/2026 એની આસપાસ તમારા કોલ લેટર નીકળશે. અને સામાન્ય રીતે 10 દિવસ અગાઉ તમારા કોલ લેટર નીકળતા હોય છે. જોઈ લો, અપડેટ તમને મસ્ત મજાની મળી ગઈ. અને કીધું તું તમને ટૂંક સમયની અંદર અપડેટ પણ મળી જશે ક્યારે તમારા કોલ લેટર નીકળશે. જોઈ લો અપડેટ શું કે છે. એલઆરડી એક્ઝામ એલર્ટ જાહેરાત ક્રમાંક GPRB/2025-26/1 અન્વયે લોકરક્ષક કેડરની 14/6/2026 રવિવારના રોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલ લેટર તારીખ 06/6/2026 ના રોજ 14 વાગ્યા 14:00 એટલે કે 2 વાગ્યાથી વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. અને જોઈ લો, તમને સરસ મજાનું આપણે એ પણ કીધું હતું કે હવે વાંચન તમારું કઈ રીતનું હોવું જોઈએ, કેટલા દિવસ બાકી રહ્યા છે. અને એ પણ મિત્રો તમને આપણે જણાવેલું કે એલઆરડી 2026 એટલે કે જીપીઆરબી 2025-26/1 છે, એની ભરતી બંધ રહેવાની નથી. જીપીઆરબી 2025-26/2 ની ભરતી જે છે ઈ બંધ રહેવાની છે. મતલબ કે એની ભરતી નહીં પણ એની એક્ઝામ છે ઈ બંધ રહેવાની છે. મેં તમને ચોક્કસથી જણાવેલું. તો જોઈ લો, અપડેટ આવી ગઈ. હવે તો તમને મહિનામાં આવશે, બરાબર છે. તો મિત્રો હવે તૈયાર રહેજો. તમારી કંકોતરીયું છે કમ્પ્લીટ થઈ ગઈ, છંપાવવાની બાકી છે ને વેચવાની બાકી છે. કંકોત્રી તમારી છંપાઈ જશે અને 6 તારીખે 2 વાગ્યા પછી તમને વેચવામાં આવશે એલઆરડી વાળા ને, બરાબર છે. એટલે ખાસ કરીને મિત્રો હવે તમારી પાસે કેટલા દિવસનો સમય રહ્યો છે. આજે તારીખ થઈ ગઈ 26/05/2026. આ તારીખ થઈ ગઈ છે, બરાબર છે. હવે તમારી પાસે એમ સમજો કે 5 દિવસ જેવા અહીંયા રહ્યા. 5 દિવસ જેવા તમારે મે મહિનાના અને 14 તારીખે છે એટલે તમારે 13 દિવસ તમારે જૂન મહિનાના ટોટલ ગણો તો 18 દિવસ. 18 દિવસની અંદર તમારે ખાવું, પીવું, રિવિઝન કરવું, ટ્રાવેલિંગ બધું આવી જશે, બરાબર છે. 18 દિવસની અંદર બધું આવી જશે. હવે તમારી પાસે માત્ર ને માત્ર દિવસ 18 બચ્યા છે. લડી લેજો, મગજમાં ટેન્શન નહીં રહેતા. ટેન્શન છે એ કાઢી નાખજો, મગજમાં ટેન્શન નહીં લેતા. ટેન્શન કાઢી નાખવાનું કે હજી આ બાકી છે, આ બાકી છે, ટેન્શન કાઢી નાખવાનું. 3 વાર કહું છું. અને જે તમને આવડે છે એને પકડી રાખવાનું. હવે ઘણા બધા વિદ્યાર્થી એમ કરે, ટેન્શન લે છે ને આવડે છે ને કાઢી નાખે. આવડે છે ને કાઢતા ને ટેન્શન કાઢી નાખજો, જે કાઈ થવાની હોય એ થાય. અને હવે પછી આપણે આગળનો લેક્ચર એક સરસ મજાનો લાવીશું. એની અંદર આપણે હવે તમારે શું કરવું એના વિશેનો મસ્ત મજાનો લેક્ચર રહેશે. તો રાખીએ છીએ મિત્રો અહીંયા સુધી. જે તમને કીધું છે એ પ્રમાણે થયું છે.